ત્યાં રાવણ થયો. રાવણના રાજમાં પ્રજા દુઃખી નહોતી. રાવણની લંકામાં કોઈ ભિખારી ભીખ નહોતો માગતો, એટલે હોનાની લંકા એમ કહેવાય છે. બાકી એની દિવાલો ને કાંઈ આ બધા વળા વાહડા એ હોનાના નહોતા, પણ સુખી અને સમૃદ્ધ એ ટાપુ હતો. કોઈ ભિખારી ભીખ નહોતો માંગતો, કોઈ પબ્લિક દુઃખી નહોતી. અને નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા. જે ગ્રહ આપણને નડે આપણે પંડિતો પાસે એને સીધો કરાવવાની કોશિશ કરીએ. એ નવગ્રહને તો એને ઢોલીએ બાંધ્યા. જોકે આપણને જ્યારે ગુરુ બોધ આપે છે તો એને ઢોલીએ, પણ આપણને ખબર નથી, આપણે બોધમાં આપણું ધ્યાન નથી. નકરા હકા નપશુકન મુરદ સોગડિયા એ તમારાથી મોટા નથી, તમને નડે. વાર ને કવાર ને ગ્રહ ને પનોતી પિતૃ આ કેને નડે છે? જે સત્ય બોધ આપ્યો છે ત્યાં જે રહેતા નથી એને માથે રડી બે બધાય. નકરા એ કઈ હળવળે એમ નથી. આપણને એવું સમજાયું છે કે મુહૂર્તમાં ઈ છે, સોગડિયામાં ઈ છે, હકનમાં ઈ છે, અફકનમાં ઈ છે, ગ્રહમાં ઈ છે, પનોતીમાં ઈ છે, પિતૃમાં ઈ છે. તો ગ્રહ ને ગ્રહ શું નડે? પિતૃ ને પિતૃ શું નડે? પણ આપણે સમજવાની કોશિશ જ નથી કરી, અને સમજ્યા પછી પાછું વાળી જોયું જ નથી. તો હવે આપણે જો ગરજ ન હોય તો ગુરુ શું કરે? ગુરુ કર્યા જેને ગરજ નથી તો ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ભૂત ને ભૂત શું નડે? નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, જેને જરા મરણ, જરા એટલે ગઢપણ અને મૃત્યુ. નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, જેને જરા મરણ નહીં. 10 મસ્તક અને 20 ભુજાળો. રાવણ રહ્યો નહીં, મૃત્યુની આગળ કોઈનું કામ આવતું નથી. જેટલા આપણા જેવું શરીર ધારણ કરે, વાલા મારા મોટા મોટાને કાળ ગળી ગયો. ઋષિ મારકુંડની જેવા ભીષ્મ પિતાએ મોતને ઠેલ્યા, પણ અંતે દીધા નહીં રેવા. અંતે એને મરણને શરણ થવું પડ્યું. વાલા મારા બહુ જીવો બગ દાલમો, જેને ક્યાંય આશરો નક્કીનો. ઓચિતાના મોત આવ્યા ત્યારે મોતથી બીનો. મૃત્યુની ઘટના એવી છે. માટે કોઈને રહેવાનું નથી. તો જિંદગીમાં જ્યાં લગી આ પ્રાણ છે આપણા શરીરમાં, ત્યાં લગી આપણે બધાએ જાગૃત થઈ સારા કામ કરવાના છે. કોઈને દુઃખ દેવાનું નથી. આપણી વાણીનો સુધારો લાવવાનો છે, આપણી દ્રષ્ટિનો સુધારો લાવવાનો છે, આપણા વ્યવહારોનો સુધારો લાવવાનો છે. જનાવર જેવું છે, જનાવર જેવું જીવન જીવવા માટે આ મનુષ્યનો દેહ નથી મળ્યો. મનુષ્યનો દેહ દેવને પણ દુર્લભ છે. પણ અફસોસ આવ્યો પણ ઓળખો નહીં. મનુષ્ય દેહનું મર્મ શેર લોટને કારણે કોટીક બાંધ્યા કર્મ. અફસોસ મૂર્ખ નરને હીરો મળ્યો, ઓળખો નહીં ધાણે. હીરા જેવો મનુષ્યનો દેહ મળ્યો. પ્રભુ ભજન નવ કહ્યો, આ સમયો તારો વાસિંદામાં ગયો. આ આત્મ વેલો ચડ્યો આકાશમાં. અંદર શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે, જેના આધારે આપણો દેહ ટક્યો છે. એ આત્મ વેલો ચડ્યો આસમાનમાં.
एमां काया फळ एक थयो कबूदी लागीने लाग्यो करमावा। जोई लेजो घणा हालिए नहीं हकता के हालता है तो भूंडी पीठे हालता है कारण के कबूदी लागीने करमावा लाग्यो केड़ीएथी वांका उली जवानो लाकड़ियों न टेका लेवा पड़ा कमर सब हो गई कुबड़ी चले लकड़ी सहारों से गई सब देह की ताकत लगी है तन में बीमारी है। संदेशा आ गया यम का चलन की कर तैयारी है। भजवा टाणे प्रभु न भजो पछी दुख बहु थयो पछी हूँ दुख थयु आंखे थयो आंधळो ने काने थयो बेरो अने त्रीजो फूटी गयो अयो समयो तारो वासिंदामां गयो। नर नारी तने मोटो माने नमे छोकरा ने छइयो बाळपणामां बेभानो थईने कोईनु न मानेल कयो समयो तारो वासिंदामां गयो। युवानी बालपणो हस खेलन में अरु यौवन कामिनी संग गया। बचपन रमवामां ठेकड़ा मारवामां झाड़वा चढ़वामां कूदका मारवामां बालपणो हस खेलन में अरु यौवन कामिनी संग गया। विषय भोग में बालपणो हस खेलन में अरु यौवन कामिनी संग गया। बुढ़ा हुआ तन छीन लिया तब रोग ने आय मुकाम किया। कायम ने माटे तारा शरीर नी अंदर रोग वे आवी थाणो जमावी दीधो। बूढ़ा हुआ तन छीन लिया तब रोग ने आय मुकाम किया। नाम हरि का लीना नहीं मूर्ख तेने काम निकाम किया न करवाना काम किया। तेरे लिए परमेश्वर ने सब वस्तु रची बहु बातन की याद न किया कभी उसको तेने खाए के माल हराम किया। नाम हरि का लीना नहीं मूर्ख तेने काम निकाम किया। मानसनी 70 के 80 वर्षनी जिंदगी होय 70-80 वर्षनी जिंदगी मानसनी होय अने जो जंगल में एक ज जगह जंगल में जो जाजरू जाए तो 70-80 वर्ष थाय ने तो न्या मोटो डूंगर थई जाए एटलो जाजरू नो ढगलो थाय। आटलू अनाज बगाड़ीने ते कर्યું હું दुनिया में जैसो फिरत ढोर हरायो खावत पीवत माल परायो। अरे अपने धनी को नाम लजायो मूर्ख मूड मस्तान भजन बिन न रहे पशु समान। पशु जेवी जिंदगी जीवी अने आयुष्य पूरू कर्યું। आवी जिंदगी सुधारवा माटे जागृत पुरुषना सत्संगनी जरूर छे पण ई आपणे परवार नो करी। जिंदगी बिंदगी बहुत घुमावीने खेल कर्या ठगबाजियों का सत्संगो बधा एवा मळ्या ने एमां जिंदगीनो समय खबर छे आपणी जिंदगी केटली कीमती छे। एक श्वास में जात है 3 लोक के मूल। कहना सो कह दिया कबीर क्या कहूं बजा के ढोल। एक श्वास में जात है 3 लोक के मूल। एक श्वास में 3 लोक नु मूल समायेलू छे। आटली आपणी जिंदगी कीमती छे तो आटलो जिंदगी नो कीमती अवसर एनो उपयोग आपणे शेमां कर्यो। कोई दी अंतर्मुख दृष्टि करीने जोयुं नथी। बस जोयुं एवुं पोताथी ऊंचा होय एने जोया कर्या। पोताथी ऊंचा हजी ओना जेवुं मारे मकान नथी ओना जेवुं हीरा होंडा मारे नथी ओना जेवी मारुति मारे नथी मारा घर में हजी ओला जेवुं फ्रीज नथी ओनाना जेटली बधी साधन छप्पन सगवड़ मारे नथी। हरीफाई में जिंदगी आखी गुजारी नाखी। पोताथी ऊंचा एना तरफ जोया कर्यो पोतानाथी ऊंचा एना तरफ जोया कर। कोई दी पोताथी नीचा से एमणुं जोयुं छे
ફૂટપાથ માથે પડ્યા રહેતા હોય, ગુણિયા પાથરવા, ઓઢવાય પૂરા જેને જડતા નથી, એના સામું કોઈ દી જોઈને એવું વિચાર કર્યો છે કે આના કરતાં મને ઘણું આપ્યું છે પરમાત્માએ, મારી કેપેસિટી ઉપર આપ્યું, આના કરતાં મને ઘણું આપ્યું, પણ એ કોઈ દી જોયું નથી. કારણ કે ઊંચા ઊંચા હોવ કોઈ હાલે, નીચા ના હાલે કોઈ. કબીર એક વાર જો નીચા હાલે સબસે ઊંચા હોય. એટલે આપણી જિંદગી આખી હરીફાઈમાં વહી જાય છે, એમાં આપણે સમજણથી વંચિત રહી જઈએ છીએ. જિંદગી ચલાયમાન છે. ભગવાન બુદ્ધ કહે છે એક નદી એક ફેરે ઉતરી શકાતી નથી, કારણ કે નદીનો જે પ્રવાહ સતત વહ્યો જાય છે એમાં પ્રવાહમાં પહેલો પગ મૂકીએ અને પાછળનો પગ ઉપાડીને આગળ મૂકીએ તો પહેલા પગનો પ્રવાહ તો પલ્લો કાપી જાય છે. આવી આપણી જિંદગી ચલાયમાન છે. જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ. તમને ખ્યાલ હશે ધનાઢ્યમાં ધનાઢ્ય અત્યારે રિલાયન્સ ધીરુભાઈ અંબાણીના છોકરા ઈ બે બાંધે ઝઘડો. ભૌતિકનું પરિણામ આવું આવે છે. ભગવાન બુદ્ધે એટલા માટે રાજપાટનો ત્યાગ કર્યો. રાજાના રૂપ ધરીને મેં જોયું, ધનનો નહીં કોઈ પાર, પણ સમજણથી જગતમાં બીજું ધન કોઈ મોટું નથી. મોટામાં મોટું ધન જો દુનિયામાં હોય તો સાચી સમજણ. સંત રોહિદાસ અને હળા આભળ છેટના જમાનામાં મીરાના ધ્યાનમાં બીજો કોઈ ન આવ્યો કે રોહિદાસને ગુરુ કર્યો. કારણ કે જે રોહિદાસના વિચારો હતા, એની જે સમજણ હતી, એવું એને બીજે ક્યાંય ન દેખાણું. એટલે આપણે કદાચ પેટ કૂટશું, હાઈવોય કરશું, પેટ કૂટશું, તો એ આપણે કોઈ બિલ્ડિંગો બંગલા થવાના નથી, પણ સમજણ તો લઈ શકીએ આપણે. સાચી સમજણ, સાચા વિચારો, એ કોઈના બાપનો ઈજારો નથી. એવું નથી કે ગરીબો હોય એને સારા વિચારોનું સેવન ન કરવું, સાચી સમજણ ન રાખવી, અને સાચીના સારી સમજણ આગળ રાજપાટે ટૂંકા પડે. એટલે મીરાને રોહિદાસનું શિષ્ય પદ સ્વીકારવું પડ્યું. બીજી જાલી રાણી એ પણ રોહિદાસની શિષ્ય થઈ. આપણી પીપાવાવનો રાજા પીપો અને એની ઘરવાળી સીતાદેવી એ પણ રોહિદાસના શિષ્યો થયા હળા પણ છેટના જમાનામાં. કારણ કે માણસને જે સત્ય જોઈએ છે, જેને સત્યની પ્યાસ છે, એને જો ક્યાંયથી ન મળે તો ગમે એવા હલકી જ્ઞાતિ હોય, ગમે ત્યાંથી મળે તો એ સ્વીકારવા માનવી તૈયાર છે. આજ રાતે હું અમદાવાદ ભરવાડોમાં પ્રોગ્રામ કરીને આવું છું. 4 ફેરે આવ્યા ને તઈ મેં આ પાડ્યો એને. મારાથી ઘણાય ખારા છે. મારી ભાઈ હું કરત દોડ્યા. આવી જ રીતે ન્યાય કેસેટો કરી છે, વિડીયો લાવ્યા હતા. એટલે એ કોઈ મારો અહમ નથી, પણ આપણી પાસે એવી સમજણ હોવી જોઈએ, એવા વિચારો હોવા જોઈએ આપણી. પણ આપણા વિચારોથી જો આપણું ઘરે સુખી ન થાય, આપણા ઘરમાં અજવાળું ન થાય આપણા વિચારોથી, તો આપણે વિચાર કરવો જોઈએ કે મારામાં કાંઈક ઘટે છે, એ વિચારવું જોઈએ. હવે આપણે એ વાત એક બાજુ મૂકીએ, જે વિષયની આપણી ચર્ચા ચાલે છે, મૃત્યુની.
ऊंची मेड़ी तारी अजब जरूखो सुख थी सूतो जई ऊंची मेड़ी तारी अजब जरूखो सुख थी सूतो जई जमणे आवीन गाल्यो पछी जमणे आवीने जायलो पछी लाव सचो नहीं लई हाटड़िए अन हाटड़िए केम रे वासे भई रे मारा राम नी रजा नहीं रजा नहीं रे मारा राम नी रजा नहीं रे मारा हरि नो हुकम नहीं हाथड़िए केम रे वासे भई रे मारा राम नी रजा नहीं हाथड़िए केम रे वासे भई रे मारा राम नी रजा नहीं राम नी रजा प्रीत तरिया से पुत्र सब हो गए न्यारे छुटी सब प्रीत तरिया से पुत्र सब हो गए न्यारे पुत्र सब हो गए न्यारे हो एक शब्द मित्र मतलब कै बने सब मित्र मतलब कै झूठ लो कन की यारी है अपने शब्द मित्र मतलब के बने शब्द मित्र मतलब के झूठ लोगन की यारी है ये संदेशा आ गया का संदेशा आ
छूटी गई सब प्रीत तरिया से, पुत्र सब हो गए न्यारे। घना समय पहला આપણે એક શેરડીના હાઠાનું ઉદાહરણ આપતા હતા। શેરડીનો હાઠો જો પ્રથમ થળિયેથી ખાવાની શરૂઆત કરે તો થળિયાની કાતળીઓ બહુ મીઠી હોય, મુકતા મન ન થાય એવી, દાંત ન ખૂપે તોય જીભ ફેરવી લેવાનું મન થઈ જાય। થળિયાની કાતળી એવી મીઠી હોય અને જેમ જેમ પછી આગળ હાલે પછી કાતળી કેડે કાતળી મોળી પડતી જાય, અર્ધે ફૂગે, પછી અર્ધું મિષ્ટાન રહે અને જેમ જેમ પૂછડાની કોઈ આગળ વધે એમ મોળું આવતું જાય। હાથ દોઢ હાથનું પૂંછડું રહે પછી તો ખારું ગોવું છે નાખી દે ઘા કરી। આપણી જિંદગી એવી છે, શરૂ શરૂમાં લગ્ન થાય ને પૈણેતરા થાય ને છેડા છેડીઓ બંધાય, આ થળિયાની કાતળીઓ આણા પરિયાણા થાય ને हाहरान मावतर दो कमल केरी बीच में बमरा करते गुजार। जेम जेम दिवसों जता जाए प्रेम घटतो जाए छे। छेले बधाई थी तो घटे से पर छेले छूटी गई सब प्रीत तरिया से। पुत्र सब हो गए न्यारे। छोकरीओ हारे वयु जाए, छोकरा नोखा थई जाए। छोकराओने आपणे वाला छे पण एमां घरवाळीओ एनी आव्યું એને આપણે વાલા નથી અને એના દબાણમાં એને રહેવું પડે છે। लग्जरी सोसायटी में हूँ जाऊँ छू, बंगला हो हाई क्लास बंगला, मारुति हो, फ्रीज हो, घर में बधु टापटी बधु हो नहीं। हूँ एना माँ बाप कारण के एना में मैचिंग थता नहीं एटले पोठा पड़े भेगा राखता। छूटी गई सब प्रीत तरिया से, पुत्र से हो गई न्यारे। बने सब मित्र आवी जो संबंध आवा टूटी जाता हो तो हेतु मित्र नी तो वही वही छेटे थी जोई जाए गोलो हाइलो आवे देखी जाए એટલે ડાયવર્ઝન જ કાઢે કે આ શોર્ટ છે તો પાછો ઘડી ઉખડશે નહીં, આપણો સમય બરબાદ થાય। बने सब मित्र मतलब के झूठ लोकन की यारी है। संदेशा आ गया यम का, चलन की कर तैयारी है। बापू मरवू मरवू हो कोई कहे मरी न जाने कोई। एक बार ऐसा मरिए, मरी तो ही जाने भगवान बुद्ध, ज्योतिबा राव फूले, बाबा साहब आंबेडकर, वीर माया, संत रोहिदास, महात्मा कबीर। मर्या पछी ज्यां एने अगनदाग दीधा छे, ज्यां एनी समाधिओ छे, लोको तीर्थनी जेम न्या दर्शन करवा जाय छे। आपणुं ई एनी समजणने हिसाबे पूजाय छे, कारण के एना भाव एना विचारो एवा हता। बहुजन हिताय बहुजन सुखाय आ भगवान बुद्धनुं सूत्र छे। सत्य ही है कि जेमा जाजा माणसों हित होय, जाजा माणसों सुख होय। बहुजन हिताय बहुजन सुखाय। त्यारे आपणे तो अत्यार सुधी एवा बोध करवामां आव्या छे। हगा दीकराने आभड़छेट रखावी है। छोकरो जो ई धर्म में न होय तो बापनी ठाठड़ी न उपाड़ी हगे। धर्मगुरुए आटले सुधी
भेदभाव रखाव्या है। एक धर्म एवो हाले माँ बाप रोटला खाई ने छोकरा तो अणहमजू होय हड़ी मूकीने बाप माँ बाप पाए जाए खाटला ने पाये छोकराओने बांधीने पोते खाय तां लगी पाहे न आवे એટલા માટે ખાટલા ને પાયે બાંધે છોકરાઓને। એટલું કરતાય નો ધરાણા અડધા અંગને અપવિત્ર ગણી ઘણાય ખાવા બેહે એટલે પાણીનું કુંડાળું કાઢે વચમાં બેહી અને આ ડાબો હાથ બારો રાખે કારણ કે એ અપવિત્ર છે। રસોઈને રોટલાને નો અડાડાય ન્યા સુધી ભેદ રાખ્યો છે ને ખબર છે કે બાઈઓએ રોટલા ઘેડ્યા થઈ તો ડાબો ને જમણો બે ભેગા થયા ત્યારે તો રોટલાની ઉત્પત્તિ થઈ છે। સિક્કાની બીજી બાજુ જોયું નથી। એટલે આ દુનિયામાં પંડિતો પુરોહિતો અને ધર્મગુરુઓએ જેટલું નુકસાન કર્યું છે એટલું ગુંડાઓએ બારવટિયાઓએ એટલું નુકસાન નથી કર્યું। એ જ્યારે આપણી સમજમાં આવશે ને એટલે તરત આપણે છોડી દેવાના। ડૉક્ટર આંબેડકરે કીધું છે એનું સૂત્ર છે ગુલામો કો ગુલામી की पहचान करा दो। તમારી આ દશા આવી શા માટે છે અને આ કોણે કરી છે એ જ્યારે જાણકારી આપણને પૂરેપૂરી થઈ જાય સાચી આપોઆપ નીકળી જાય બધું। છોકરીને ખબર નથી સાચા ઘરની એના ધણીની જ્યાં લગી લગ્ન નથી થયા ત્યાં લગી તો ડેડો કૂટે ત્યાં લગી ઢીંગલા ઢીંગલીની રમત કરે પણ જે છોકરી હારે જાવે એને કેવું ન પડે કે હવે ઢીંગલા ઢીંગલી રમતી નહીં છૂટી જાય કેવું ન પડે છૂટી પડે બધું ડેડો કૂટવાનું ઢીંગલા ઢીંગલીની રમતનું એમ આપણને જ્યારે સાચી સમજ આવી જાય કેવું ન પડે આપોઆપ છૂટી પડે। छुटी गई सब प्रीत तरिया से पुत्र शब हो गए न्यारे बने सब मित्र मतलब के झूठ लोकन की यारी है संदेश आ गया यम का चलन की कर तैयारी है। ऊंची मेड़ी तारी अजब जरू को सुख थी सूतो जय सिकंदर ने चक्रवर्ती राजा थावाना कोड जाग्या मनमा कि आ पृथ्वी ऊपर आ दुनिया में हूँ ज राजा होवो जोई मारी ज हुकूमत चालवी जोई। घणा देश में कत्ले आम लोहीनी नंदियों हलावी घणा देश जीत्यो छेले कलिंग देश पोरस एना हामी एनी लड़ाई हती छेलो ई देश बाकी हतो जीती लीध्यो खीरे आव्यो मांदो पड्यो मांदो पड़ो त्यारे ई जमाना में तो बहु विज्ञान नो विकास नहोतो। हकीमो दवा करता देशी डॉक्टरों आयुर्वेदिक हारा हारा हकीमों ने बोलाव्या मने हाजो करो मारू दुख मटाड़ो तमारा मोढा मांथी पड़े आपू। घणी मेहनत करी आखरे हकीमोए कही दीधु कि बापा अमे तो थागड़ थीगड़ करिए जिंदगी अमे अपावी सकीए नहीं कोई नहीं। मोटा में मोटा हकीमों ने बोला बधाई आवू कही दीधु ज्योतिष वाला ये कही दीधु पछे एने लाइट थई के जे माटे सुख भोगववा करी कमाणी लक्ष्मी ढरड़ी लावे सुख भोगवाना जा टाणा आवे ता गेबना तेड़ा आवे। समझाणु सिकंदर ने हगान वाला कुटुंब बधा भेगा थया के तमारी छेल्ली ईच्छा छे काई के हाँ पड़ी कईया कीधुं ज्यारे बधाए सीता हाथ करी नाख्या के मैं थागड़ थीगड़ करीए आयुष्य कोई अपावी शक्य नहीं। नक्की थई गयुं के हवे हूँ बचवानो नथी मने कोई बचावी शके एम नथी એટલે બધાએ કીધું કે તમારી છેલ્લી ઈચ્છા કાંઈ છે કે હા કે હું
કે મારી ઠાઠડી બાંધો ને, આ બે હાથ લટકતા બારા રાખજો ખાલી, આ દુનિયા જુએ એમ. અને ખરેખર આ જગતમાં જો ઠાઠડી નીકળી હોય તો સિકંદરની નીકળી આવી રીતે, ખાલી હાથ બારા રાખીને. આપણા રૂડા બાપા એક કહેતા મેવાહા વાળા કે ખાજો પીવો ધન વાપરજો જેવી જેની હાથ. 20 લાખ ક્યાં વિસલ દે વાગેલે મેળવા પણ જાઉં છું ખાલી હાથ. ક્યાં ખાલા કાંઈ લઈ જતો નથી ભાઈ કે એ સાખી કહેતા મને યાદ છે. ઊંચી મેળી તારી અજબ જરૂર કો સુખથી સૂતો જઈ સિકંદરની જેમ. જમણે આવીને જાલ્યો પછી લાવ શક્યો નહીં લઈ. હાટડીએ કેમ રહેવાશે ભાઈ રે મારા રામની રજા નહીં. તો હું કરવું કરવાનું ઈ આ ધર્મના કામમાં ઢીલ ન કરશો વેળા જાય છે ભાઈ. આ ધર્મના કામમાં ઢીલ ન કરશો વેળા જાય છે ભાઈ. દાસ જીવન ભીમ પ્રતાપે દાસ જીવન ભીમ પ્રતાપે નામની નોબત થઈ હાટડીએ. અન હાટડીએ કેમ રેવાશે ભાઈ રે મારા રામની રજા નહીં. રામની રજા નહીં રે મારા રામની રજા નહીં રે મારી દેવનું હું જે નહીં હાટડીએ. અન હાટડીએ કેમ રેવાશે ભાઈ રે મારા રામની રજા નહીં. રામની રજા નહીં. के मन में करजुगा दिश का सुमरन परो तो राख के मन में परो तो राख के मन में ब्रह्मा नंद है तेरे
सहायकारी है। संदेशा आ गया यम का संदेशा आ गया यम का चलन की कर तैयारी है। गाफिल तू सो मन में हरि नाम क्यों विसारा। ये सुनता नहीं बजनता है सिर काल का नगारा। गाफिल गाफिल तुम सो मन में हरि नाम क्यों विसारा। जग खैल रजाया उसने तुझे बनाया। ये जग खैल ये तू क्यों फिरे भुलाया उम्रा बिता रही है। तू क्यों फिरे भुलाया उम्रा बिता रही है। गाफिल एक गाफिल तू सोच मन में हरि नाम क्यों विसारा। गाफिल तू सोच मन में हरि नाम क्यों विसारा। जीवन આપણું ક્ષણિક છે। સંતોએ કાયાને કાચી કીધી છે, ક્ષણભંગુર કીધી છે। તો હું કરવું ધર્મના કામને ઢીલ ન કરવી। દાસી જીવન કે ધર્મ એટલે શું? સ્વધર્મ। સ્વ એટલે શું? પોતે। તું કોણ છો એને ઓળખી લે, બીજું તારે કાંઈ કરવું નથી। તમે એમ ન સમજતા કે તમે હેરણની ચોરી કરો અને હોયનું દાન દો ને પછી તમે ગર્વ મનમાં ગર્વ આણી કે મેં ધર્મ કર્યું, એ ધર્મ નથી।
छापा तिलक अंगे ताणी भगवा बैठो भजवा बैठो भगवान। छापा तिलक अंगे ताणी ने भजवा बैठो भगवान। एरणनी चोरी करे एमांथी दे छे एक होयनु दान। एवो 80 वर्षे उठ्यो रे आ ठाकर ने बैठो ठगवा। आखर संत ने तेड़ावो रे हरिना भजन करवा। एवी हाथ में माला झाली रे मूर्खो ज्यारे बैठो मरवा। बालपणा में घर धंधे धायो, बालपणा में घर धंधे दायो, गढ़पण में हरिगुण गाय। घर लाग्यू त्यारे कूवो खोदवा बैठो ई अग्नि केम करी नोलाय। एवी जीतेल बाजी हार्यो रे आ पत्थर ने नावड़े बैठो तरवा। आखर संत ने तेड़ावो रे हरिना भजन करवा। एवी हाथ में माला झाली रे मूर्खो ज्यारे बैठो मरवा। એટલે મોડું કરતા નહીં, કાલ કરતો આજ કર, આજ કરતો अब। એમાંથી હંસો निकल जाएगो मूर्ख फिर करेगो कब। અને જો अब न बनी तो फिर क्या बनेगी। धर्मना काम ने ढील न करशो। आ वेला जाय से वही तमारा हाथ मांथी जिंदगी नी बाजी सरकी रही है। धर्मना काम ने ढील न करशो। आ वेला जाय से वही दासी जीवन भीम ने चरणे। नामनी नोबत थी, नामे पातक छूटिए, नामे नासे रोग। नाम समूह, नाम એટલે કોઈ વ્યક્તિનું નામ નહીં, જે નામ સચરાચરમાં વ્યાપક છે, જે નામ અક્ષરમાં આવતું નથી, જે નામ શબ્દમાં નથી આવતું, એટલે ભગવાન બુદ્ધ એને નિર્વાણ કહે છે। વાણીમાં નથી આવતું એટલે નિર્વાણ કહે છે। એ નામની નોબત થઈ। આટડીએ કેમ રહેવાશે ભાઈ, मारा रामनी रजा नहीं। कर जुगदीश का सुमरन भरोसो राख के मन में। ओ ब्रह्मानंद है तेरा बस एक ही सहायकारी है। तारी कमाई सिवाय, सत्य सिवाय, सत्य से ईज गुरु से, सत्य से ईज परमात्मा से, અને સત્ય છે એ ધર્મ છે। અને સત્ય એને કહેવાય જે ત્રણેય કાળમાં જેનો નાશ ન હોય, જે ભૂતકાળમાં હોય, જે ભવિષ્યમાં હોય અને જે વર્તમાન કાળમાં હોય, એનું નામ સત્ય। कर जुगदीश का सुमरन भरोसो राख के मन में। ओ ब्रह्मानंद है तेरा एक ही सहायकारी है। तो तू गाफल छो, तन खोट असलनी खबर नहीं। गाफिल तू सोच मन में, सोच એટલે विचार करी ले। हरि नाम क्यों विचारा तने जने जन्म आप्यो छे, जेना आधारे तू जीवी रह्यो छो, एने तू भूली गयो छो। एक बाजू जगत में चलती चक्की देखकर रहा कबीरा रोए। दुनिया में एक दी एवो कोरो जातो नहीं कि आज कोई मर्यु नहीं। आज राणी बेन नी उत्तर क्रिया है। आज दुनिया में एक दी एवो कोरो जातो नहीं कि आज कोई नी उत्तर क्रिया नहीं। आ चक्कर फरेज है। कवि એટલે कबीर कहते कि चलती चक्की देखकर रहा कबीरा रोए। कायम नगारा वागे काळना रे मनवा मारा। कायम नगारा वागे
વાગે કાના નથી એક ઘડીનો નિરંતર નથી એક ઘડીનો નિરંતર રે મનવા મારા કાયમ નગારા વાગે કાના નથી ચક્ર ફરે મોતનું રે મનવા મારા માથે ચક્ર ફરે મોતનું માથે ચક્ર ફરે મોતનું રે મનવા મારા માથે ચક્ર ફરે મોતનું તારે માથે મરણ કેરો માર રે મનવા મારા કાયમ નગારા વાગે કાના તારે તાર માથે મરણ કેરો માર રે મનવા મારા કાયમ નગારા વાગે કાના તારે કાયા કાગળનિયા કોટડી રે મનવા મારા કાયા કાગળનિયા કોટડી કાયા કાગળનિયા કોટડી રે મનવા મારા કાયા કાગળની છે કોટડી એનો ભરોસો નથી તલવાર રે મનવા મારા કાયમ નગારા વાગે કાના એનો એનો ભરોસો નથી તલવાર રે મનવા મારા કાયમ નગારા વાગે કાના એનો કાયમ નગારા વાગે કાળના રે મનવા મારા કાયમ નગારા વાગે કાળના નથી ઘડીનો નિર્ધાર રે મનવા મારા કાયમ નગારા વાગે કાના નથી એક કાયમ નગારા વાગે કાના
क्यों फिरे भुलाया उम्रा बिता रही है। तू क्यों फिरे ए भुलाया उम्रा बिता रही है। गाफिल सोच मन में हरि नाम क्यों बिसारा। ये सुनता नहीं बदलता है आशिर काल का नगारा। सुनता नहीं बजनता है शीर काल का नगारा। गाफिल